પરમાત્માની પૂજાની વાત પછી કીધી ને શાસ્ત્રમાં જીવ દયા પહેલા કીધું કે ભાઈ ભગવાનના શાસનને પામ્યા પછી એનો જો સાર હોય ને તો જીવ દયા. તમારા જેવાને પ્રશ્ન થાય કે ભગવાનની પૂજા કરતા કરતા જો જીવની હિંસા કરવાની હોય તો એવી કેવી ભગવાનની આજ્ઞા કે રોજ પરમાત્માની પૂજા કરવી જોઈએ, પૂજામાં જ જો હિંસા છુપાયેલી છે? આ આપણો બહુ બાલિશ પ્રશ્ન છે. પક્ષાલમાં પાણીની વિરાધના દેખાય કે ફૂલ પૂજામાં તમને જો વનસ્પતિની વિરાધના દેખાતી હોય એને એટલું જ કહું છું, ઓકે, હું નથી કહેતો કે તમે પક્ષાલ કરો ને હું નથી કહેતો કે તમે ભગવાનની પુષ્પ પૂજા કરો, પણ એને જ નહીં કરવાની જે જિંદગીમાં પોતે ક્યારેય બાથરૂમમાં જઈ કે સાવરની નીચે જઈને નાહવાનો ન હોય, અને નંબર 2 જે પોતે ક્યારેય લીલોતરી ખાવાનો ન હોય, જેને જિંદગીમાં ક્યારેય લીલોતરી ખાવાની નથી અને જેને જિંદગીમાં ક્યારેય નાહવાનું નથી. આ 2 ચીજ જેના જીવનમાં ન હોય એને પરમાત્માની પક્ષાલ પૂજા કરવાની જરૂર નથી, એને પરમાત્માની પુષ્પ પૂજા કરવાની જરૂર નથી. આર યુ રેડી? ઉનાળામાં દિવસમાં 2 થી વધારે વખત નાવાના તૈયાર થનારા આપણને ભગવાનનો પક્ષાલ કરવાનો આવે છે ત્યારે ખૂચે છે. તમે સાવરની નીચે નાહી શકો, અણગણ પાણીથી તમે નાહી શકો. તમે જ્યારે સ્વિટ્ઝરલેન્ડ વગેરે જાઓ ત્યારે સ્ટાર ક્રુઝની અંદર બેસી શકો અને એની અંદર પણ સી ફેસ, જ્યાંથી સી દરિયો દેખાતો હોય એવી બારીવાળી જગ્યા પકડી અને અડી 3 દિવસ સ્ટાર ક્રુઝની અંદર ફરી શકો. જે સ્ટાર ક્રુઝમાં બેઠા પછી એની નીચેની જે છરી હોય છે ને, છરીના કેટલા માછલાઓ અને મગરમચ્છો કપાઈ જતા હોય, જરાક ઊંડા ઉતરો તો ખબર પડે. એ સ્ટાર ક્રુઝની અંદર જે માછલાને મગરમચ્છ કપાય એના લોહીથી પાણી દરિયાનું રંગાઈને લાલ થઈ જતું હોય છે, એની અંદર તમે જલસા કરી શકો. અને મારા પરમાત્માને ખાલી એક કળશથી જ્યારે નવડાવવાના હોય ત્યારે તમને કળશના ટીપાની અંદર અસંખ્યાતા પાણીના જીવ દેખાતા હોય. હકીકતમાં તમને ભગવાનના પક્ષાલમાં વિરાધના નથી દેખાતી, તમને ભગવાનની પૂજામાં આળસ છે, પ્રમાદ છે અને બહુ તો તમારો દંભ છે. યુ આર સ્ટન્ટ મેન. હું તમને આગળ બતાવીશ, હું છુપાવવા નથી માંગતો કે ભગવાનના પક્ષાલ પૂજા કરવાથી વિરાધના થાય માટે ભગવાનના પક્ષાલ નહીં કરવા જોઈએ. હું તમને બીજી રીતે સમજાવવાનો છું. પહેલા મને જવાબ આપો કે તમને જો ભગવાનના પક્ષાલમાં પાણીની વિરાધના દેખાતી હોય તો કમસે કમ તમારા જીવનમાં એટલું નક્કી ખરું કે અમે ક્યારેય સ્વિમિંગ કરવા નથી જતા, અમે સાવરની નીચે નથી નાતા, મારા સાહેબ બાલદી ભરીને પાણીથી પણ નથી નાખતા. 2 લોટા નાખી અને અમે પરમાત્માની પૂજા કરવા માટે જ નાવાનું છે, બાકી શ્રાવકે નાવાનું પણ નથી. આપો જવાબ. તિથિના દિવસે પણ લીલોતરી છૂટતી નથી અને આપણને ભગવાનની પુષ્પ પૂજામાં વિરાધના દેખાય છે. આદરા બેસી ગયા એટલે કોને અમારા બેઠા કે તમારા બેઠા? નહીં, તમારા ઘરે હવે મહાત્મા આવે તો સિઝનની વિનંતી કરો, ન કરો? કારણ એટલે અમારા કે તમારા? તમે એમ કહો ને કે મારે વિનંતી શું, અમે પોતે જ ખાતા નથી તો તમને વિનંતી ક્યાંથી કરવાના છે? વિનંતી નથી કરતા તમે એમાં હા પાડીને એનો મતલબ એ થયો કે તમને ન કરીએ, બાકી અમારે ચાલુ હોય છે. નહીં ને, હું વિચાર કરીને ઉદવાડા ગયો હતો. નવસારી છે ને, વલસાડ પછી વાપી જતા વચ્ચે ઉદવાડા આવે છે. આ ઉદવાડાની અંદર ગયા પછી સવારમાં નવકારસી ઓરવા માટે ગયો એક સોસાયટીમાં સવારના ઓરવા ગયો ને બેને બધી વિનંતી કરી, નોર્મલ ચા, દૂધ, ખાખરો વગેરે. અને પછી મને કહે કે કેરી છે. આગલા દિવસે આદરા બેસી ગયા હતા અને આદરાના બીજા દિવસે બેન મને વિનંતી કરે કે મારા સાહેબ કેરી છે. આ હું લગભગ તમને 27 વર્ષ પહેલાની વાત કરું છું. હું ચમક્યો. મેં કીધું બેન, ગઈકાલે આદરા બેસી ગયા છે, અમને તો ન ખપે, હવે તમને પણ ના ખપે. બેને શું આર્ગ્યુ કરી ખબર છે? મને કે મારા સાહેબ આ કેરી આદરા બેઠા એના પહેલાની લાવેલી છે. કમાલ છે. માણસને ખાવી હોય તો ક્યાંથી રસ્તાને બહાનાઓ શોધી લેતા હોય. મારા સાહેબ આદરા બેઠા પહેલા લાવે એટલે આદરા બેઠા પહેલા તમારે એક પાટી ભરીને કેરી લઈ આવવાની, પછી પૂરી ન થાય જાય ખાતે જ રાખવાની.
તિથિના દિવસે પણ આપણે કેરી નથી છોડી. સુદ પાંચમ આઠમ કે ચૌદસના દિવસે પણ તમે જો કેરી વગર, કેરીના રસ વગર ન રહી શક્યા હો, તો હું તમને પૂછું છું, તમે આવું પૂછવા માટે પણ લાયક ખરા કે ભગવાનને પુષ્પ પૂજા ચડાવાય, પુષ્પમાં કિલામણા થાય, પીડા થાય, ભગવાનને પૂજા કરતી વખતે ફૂલ પૂજા કરીએ, કેટલી બધી વિરાધના થાય, આવું બોલવા માટે પણ આપણે લાયક નથી.